બંનેને આ પાવર્સ મળે છે. પાર્ડન, પછી રિસ્પાઇટ, કમ્યુટ, રેમિશન અને રિપ્રાઇવ. ઓકે, પાર્ડન એટલે સજા માફી. કોઈ વ્યક્તિને ફાંસીની સજા પણ થઈ હોય એ પ્રેસિડેન્ટને લેટર લખી શકે. હી હેઝ અ રાઇટ ટુ રાઇટ અ લેટર ટુ ધ પ્રેસિડેન્ટ, નોટ અ રાઇટ ટુ ગો એન્ડ મીટ ધ પ્રેસિડેન્ટ. બરાબર? પછી પ્રેસિડેન્ટ એની ઉપર ઇન્વેસ્ટિગેશન કરાવે ઓર વોટ એવર ફોર્મેલિટીઝ, અને પછી પ્રેસિડેન્ટ એને રિપ્લાય કરે. રિસ્પાઇટ મતલબ કે કોઈક કારણસર કોઈક વ્યક્તિની સજા ઓછી કરવાની થતી હોય તો એને આપણે રિસ્પાઇટ પાવર કહીશું. દેન વી હેવ કમ્યુટ, મતલબ કે ચેન્જ ઇન કેરેક્ટર ઓફ ધ પનિશમેન્ટ. ફાંસીને આજીવન કેદ, સોલિટરી કન્ફાઇનમેન્ટ ને નોર્મલ કન્ફાઇનમેન્ટ. રેમિશન, 20 વર્ષની સજા છે એ 10 વર્ષની થઈ ગઈ, 15 વર્ષની થઈ ગઈ, મતલબ કે અવધિ ઓછી થઈ રહી છે સજાની. એન્ડ દેન ધ પાવર ઇઝ રિપ્રાઇવ, કે કોઈ વ્યક્તિની 2 દિવસ પછી ફાંસી છે અને એણે પ્રેસિડેન્ટને લેટર લખ્યો છે અને પ્રેસિડેન્ટના રિપ્લાયનું વેઇટ કરે છે, તો રિપ્રાઇવ વાળો પાવર પ્રેસિડેન્ટ યુઝ કરશે કે ભાઈ મને 10 દિવસ આપો, હું ઇન્વેસ્ટિગેશન કરી લઉં, કે 2 મહિના આપો, પછી તમને યોગ્ય લાગે તો ફાંસી આપી દેજો, મારો ડિસિઝન આવે પછી. સમજાયું? હવે આ પાવર્સ ગવર્નર પાસે પણ છે, પણ ગવર્નર પાસે પાવર્સ થોડાક ઓછા છે પ્રેસિડેન્ટ કરતાં. પ્રેસિડેન્ટ જે છે એ કેપિટલ પનિશમેન્ટ એટલે કે ફાંસીની સજા પણ માફ કરી શકે છે, જ્યારે ગવર્નર કેપિટલ પનિશમેન્ટ પાર્ડન નહીં કરી શકે. ગવર્નર કેપિટલ પનિશમેન્ટને કમ્યુટ તો કરી જ શકશે. ઓકે? બીજું, પ્રેસિડેન્ટ જે છે એ માર્શલ લો એટલે કે આર્મી કોર્ટ જે છે એના દ્વારા આપેલી સજાને બી ધ્યાનમાં રાખીને કામ કરી શકશે. આફ્ટર દેટ ગવર્નર પાસે એવા કોઈ પાવર નથી, કારણ કે સ્ટેટ ડઝ નોટ હેવ પાવર ઓવર ધ મિલિટરી. અહીંયા આપણે જોયું ને કે પ્રેસિડેન્ટ જે છે એની પાસે મિલિટરી પાવર છે. શું પાવર છે? હી ઇઝ ધ હેડ ઓફ ધ આર્મી, નેવી એન્ડ ધી એરફોર્સ. સુપ્રીમ કમાન્ડર છે, તો હી વિલ હેવ દેટ પાવર. ગવર્નર તો છે નહીં એવો સુપ્રીમ કમાન્ડર, સો હી વિલ નોટ હેવ ધ પાવર. નાવ આજની આપણે ન્યૂઝ